તાલુકા પ્રમુખ વૈભવભાઈ ગામિતના સન્માન સમારોહ સાથે વાલોડમાં કારોબારી મીટિંગ યોજાઈ। તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રી વિભવભાઈ ચિતુભાઈ ગામિતના સન્માનમાં વાલોડ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન વાલોડ તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી મીટિંગ પણ યોજાઈ હતી। આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે વેરાના માજી ધારાસભ્ય શ્રી પુનાભાઈ ગામિત હાજર હતા। સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી અજયભાઈ ગામિત, તાપી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા શ્રી સિદ્ધાર્થભાઈ ચૌધરી, તાપી જિલ્લા આદિવાસી સેલના પ્રમુખ શ્રી સુમનભાઈ ગામિત તેમજ માજી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી હરીશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, વાલોડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નિલેશભાઈ, મહામંત્રીશ્રીઓ, તાલુકાના સરપંચશ્રીઓ, મહિલા પાકના આગેવાનો તથા અનેક કોંગ્રેસ કાર્યકરો હાજર હતા। આ કાર્યક્રમ દરમિયાન સંગઠનની મજબૂતી, આગામી સ્થાનિક ચૂંટણીઓ અને કાર્યકર્તાઓના સક્રિયતાની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી। નવી ટીમ સાથે આગામી સમયમાં પ્રદેશ તથા જિલ્લા સ્તરે કોંગ્રેસને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી।